हमारा हाथ ठरी गया છે ને હવે મુએ ठरी ગયો છે એટલે મેં કીધું જીને મેં ખાલી ક્વિક નહીં ગયે તો ક્વિક માટે મેં કીધું આજે ક્વિક લઈએ કે આપણે નીકળીએ બહાર અને ઉતારીએ વ્લોગ વિથ વિન્ટર સ્ટોર્મ અને રસ્તો તો અમારે ખોવાઈ જ ગયો છે શોધવાનું છે હોધી હેડવાનું છે બરફનું એ ઝાડ થાય એ તો થાય ખબર છે કેનેડામાં ગાડી લઈને કરવું સૌથી મોટું રિસ્ક છે અત્યારે बात यही है कि कैनेडा आते हो तुम અને આવો છો કેનેડા તો જુઓ તમારી તો હાલત ગાભા કાઢી નાખે એવી થાય છે પણ ગાડીઓની હાલત તમને કહું જિંદગી વાવાઝોડાથી ભરેલી છે બરાબર એ પછી ઇન્ડિયામાં હોય કે કેનેડામાં હોય તો વાવાઝોડું શું છે કેનેડાનું એના માટે આજે અમારે અહીંયા વિન્ટર સ્ટોર્મ કહેવાય ને સ્નો સ્ટોર્મ તો મેં કીધું આપણે એનો બ્લોગ બતાવીએ અને બતાવીએ પબ્લિકને આપણી અનગોટેબલને આપણે સી અનગોટેબલ આપણે છે ને ગમે તેવો માહોલ હોય માહોલ વચ્ચે જીવાવાળા છીએ ખાલી વિડીયો જોજો તમે કેવો બરફ પડે છે કે આ વખત સ્ટોર્મ કેમ હું ગાભા કાઢે બતાવું છું તમને જો દેખાય છે જો આ દોરું ધ કેનેડા બ્યુટીફુલ કેનેડાના પાછળનું રીઝન છે આ બરફ અને જુઓ ગમે તેટલું સ્ટોર્મ હોય પણ છે ને તમારે પેટ હોય ને ભાઈ તો એને ચરાવવા એટલે અહીંયા છે ને અગાડવા લઈ જવું પડે ચરાવવાની એક ઝલક જોઈ લો તમે પછી આપણે અનગોટેબલની ઝલક આવીએ આ રસ્તા હેડવાનો પાથવે રોડ એના બાજુનું ગાર્ડન બધું સમાન એક જ લાઈનમાં Don't play with it, don't be the size. Still not understand. મેં કીધું જીને મેં ખાલી ક્વિક નહીં ગયે તો ક્વિક માટે મેં કીધું આજે ક્વિક લઈએ કે આપણે નીકળીએ બહાર અને ઉતારીએ વ્લોગ વિથ વિન્ટર સ્ટોર્મ આપણે અનગોટેબલ છીએ સ્ટોર્મ ભલે અનગોટેબલ હોતું હશે પણ એને ખબર નહીં આપણે કોણ છીએ એટલે ઓલવેઝ તમને કહીએ કે આ બધી સ્ટોર્મ હોય ને તો કેનેડામાં છે ને કહેવાતું જ હોય છે તો એડવાન્સમાં તમને આગાહી મળી જાય ટેમ્પરેચર આટલું જવાનું છે પવન આ રહેશે સ્નોની સ્પીડ આ રહેશે અને આટલા સેન્ટીમીટર અથવા મિલીમીટર સ્નો પડશે આ સ્નો છે ને ખાલી 1.5 થી 100 મીટર જ હેડીને આવ્યો છું ભાઈ અને આ 100 મીટર હેડવામાં તમારા ભાઈનું મોઢું જો અધોરો ધબ લાગ્યું છે મેં કીધું આજે તમને છે ને વિલોગ કરવો એટલે આપણે કમ્પ્લીટ કરવાનો ને ડીપમાં અને પ્રોપર ઉતરીને જ કરવાનો છે એટલે વિલોગ કરીને તમને બતાવવાનું આ કારણ છે ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તમે ના ભૂલજો તમારો ભાઈ અત્યારે -10 ડિગ્રીમાં તમારા માટે વિડીયો બનાવી રહ્યો છે લાઈવ કેનેડાથી તો તમે લાઈક ના કરી શકો યાર શું કરો છો તમે કેનેડાના વિન્ટરમાં કહેશે કે ધ્યાન રાખવાવાળી વસ્તુ શું છે જો તમે આવી રીતે કોઈ બી ટાઈમે નીકળે અને આવું વિન્ટર સ્ટોર્મ હોય તો ભલે દારૂ હોય રાત હોય અડધી રાત હોય કે ગમે કરે પણ ધ્યાન રાખવાનું પહેલાં તમારે તમારી જાતને સેફ કરવું હું સેફલી જ હેડી રહ્યો છું મારા ઘરના આજુબાજુમાં જ તો કોઈ આગુ પાછું થાય તો દોડીને ઘેર જતો કામ એટલે તમારી જોડે બી ઓપ્શન હોવું જોઈએ કે ઘેર જલ્દી પહોંચી ગયા કોઈક વાર ભાઈ છે ને નોકરી ના જઈએ અથવા શિફ્ટ ઉપર મોડા પહોંચીશું કોલેજમાં રજા પડી જશે તો એ બધી વસ્તુ ચાલી જશે પણ જો તમે આમાં લપસી ગયા વાગી ગયું હાથ પગ ભાઈ ગયો તો તમારે કોઈ કાકો જોવા વાળું અહીંયા છે નહીં તમે જ તમારી મા બનીને અહીંયા તમારી પોતાની જાતને હાચવવાની છે અમે હાથવી જ રહ્યા છીએ જાતે કારણ કે તૈયાર થઈને જો વિન્ટર જેકેટ પહેરીને નીકળીએ છીએ હોલિસ્ટરનું ટિમ્બરલેન્ડના બૂટ પહેરીને નીકળીએ છીએ જે કહેવાય ને ટોપ બ્રાન્ડ આવે ને કેનેડિયન વિન્ટર માટે એટલે કોઈ કોમ્પ્રોમાઇઝ એની પ્રાઇઝમાં ના કરતા તમે વિન્ટર જેકેટ અને વિન્ટર બૂટની વિન્ટર અહીંયાનું એટલું ગાભા કાઢે એવું છે ને ભાઈ કે તમે આટલો મોંઘા પહેરેલા બૂટમાં બી છે ને અમુક સમયથી વધારે નીકળશો ને એટલે તમારો ઓગરો છે ને ઠરીને ઠીકરી થઈ જશે 2 કલાક લાગશે ઓગરોને હરખો થતો જેવી રીતે આ ઝાડ ઠરી જશે જુઓ ઠરીને ઠીકરી થઈ જશે તાર ઝાડને ખબર નહીં કે પોદો તો હશે અને ડાળીઓ તો હશે ડાળીઓ હંગાત તો જુઓ આ ઘરોની હાલત આ રોડની હાલત અને ઓલવેઝ તમે હેરતા હોય તો જો આ છે ને પાથવે છે બરાબર આ પાથવે છે અને આ એના બાજુમાં ઘાસ છે તો આવી રીતે સ્નો બહુ હોય ને તો ઘાસ ઉપર હેડવું વધારે બેટર રહેશે કે તો તમને છે ને બ્રેક માટે કહેવાય ને ગાડીને ફ્રિક્શન નહીં મળતું તો તમારા પગની ગાડીને ફ્રિક્શન પ્રોપર મળી રહેશે અને તમને બ્રેક મળી રહેશે આ બધા ડ્રાઈવે અને એના ઉપર છે ને વધારે પબ્લિક હેડિંગ છે ને સ્લસ બી થઈ જાય છે અને સ્લસ છે ને બહુ હાનિકારક છે પડી જવા માટે તો પડો નહીં એનું ખાસ ધ્યાન રાખજો ભાઈ કેનેડા આવો તમે बात यही है कि कैनेडा आते हो तुम અને આવો છો કેનેડા
તો જુઓ તમારી તો હાલત ગાભા કાઢી નાખે એવી થાય છે, પણ ગાડીઓની હાલત તમને કહું, બધા એમ કહે છે કે ગાડીવાળા રાજા છે ને એમને કોઈ તકલીફ ના પડે ગાડીઓ વાળાને, બરાબર. ગાડી હોય એટલે આ સેલ માલીને હેડે. ભાઈ ગાડી મૂકવા ઓલેવી આ બે ગાડી વાળાને છે ને પેલા તો આવીને છે ને 500 કિલો સ્નો સાફ કરવું પડશે, તારે એવાની ગાડી પાસ થશે તો પણ. અને સવારમાં ઉઠશે ને એટલે આ પ્રેશર જોઈ ગાડી ઉપર આ જે ફ્રીજ બનાવીને રાખી છે ને મિની, આ ફ્રીજને સાફ કરવું પડશે પેલા. એના માટે તો છે ને ભાઈ હાલત ગાભા વેરી નાખે ને એવી થઈ જાય. અને આ તો વિન્ટરમાં હું ધ્યાન રાખવા વાળી વસ્તુ છે. જો આવું કોઈ તો એ કહેવાય ને વિન્ટર સ્ટોર્મ હોય ને તારે વિઝિબિલિટી એકદમ છે ને 0 થઈ જશે ના ભાઈ, અને તમને કશું દેખાય નહીં. પવન અત્યારે તમને જ લાગી રહેશે કે આ બરફના ફર ઉપરથી દેખાઈ રહેશે કે આ ગાભા કાઢી રહેશે. સ્નો ફ્લેક છે ને રૂની પૂણીઓ જેટલો મોટો પડતો હોય છે, અને આ પવન અને આ સૂંચવાટા મારતો બરફ એવો ઉડતો હોય ને જેમ રણમાં છે ને રેતી ઉડતી હોય. પણ એ બધાના અંગાત આપણું ડેડિકેશન તમે જોવાની જશે ભાઈ. તમારો લેશે ને વિડીયો બનાવી રહ્યો છે અને અહીંયાની વિન્ટર સ્ટોર્મને બી એક્સપ્લોર કરી રહ્યો છે. એટલે આ અનુભવ જ છે ભાઈ. તમે બી છે ને આગળ ઓલો કેમેરામાં પડી ગયું ફ્લેક્સ સ્નો ફ્લેક્સ પડી ગયું કેમેરામાં. વિઝિબિલિટી છે ને કેમેરાની એ 0 થઈ ગઈ. જોવા દેખાય છે. અને આ પવન તો ખાલી ઝાડમાં પોદળું નહીં રહી છે, પણ ઝાડની ડાળીએ બરફ ફૂલ આવી ગયો છે. જો દેખાઈ રહ્યો છે. અને આ ઘાસનો આ રોડ એના પાછળનો ડ્રાઈવે ચડવાનું વે કશું બચ્યું નથી. એટલે સ્ટ્રોમની બી એક મજા છે, એન્જોય કરો ને માનો તો મોજ છે, બાકી ઉપાધિ રોજ છે. અનગોટેબલનું કહેવું છે. આ રોડ ઉપર હવે કેમ તમે ગાડી તો હેડારો, અમે તો બરફ ઉપર ગાડી હેડાવીએ એવી વસ્તુ છે. નવા આવતા મારા ભાઈઓને કહેવાનું તમે તો બહાર નીકળે છે, પણ અમારી બિલ્ડિંગના આજુબાજુ હેડીના વિડીયો બનાવી છે. તમે કોઈ આવું રિસ્ક ના લેતા ના વિડીયો બનાવવાના ચક્કરમાં કે ના નોકરી જવાનું. ભાઈ રિસ્ક નહીં લેવાની. નોકરી છે ને એક દાડો લેટ જવાશે, એક દાડોનો પગાર નહીં આવે ને તો ચાલી જશે, પણ જીવન જોખમમાં નાખી છે ને નોકરીએ નહીં જવાનું. બસો છે ને ઓલવેઝ ડિલે થતી હોય, કેન્સલ થતી હોય. અત્યારે તમને નહીં માનો 5 કિલોમીટર ઉબર જવાના $45-50 બતાવી છે. ખબર છે તમને? $45-50 ખર્ચીને જવાનું, $45-50 ખર્ચીને આવવાનું, અને તમારો પે થતો હોય $80-90. એમાં લેવાનું શું તો કશું લેવાનું નહીં હોતું, ખાલી આલવાનું જ હતું. આલ્યા કરતાં શાંતિથી ઘેર એન્જોય કરવાનું. આઈફોન લીધો હોય એમાં સ્લો મોશન વિડીયો બનાવવાનું, અને અમારે જેવું આવી રીતે ઘરના આજુબાજુની જગ્યા હોય તો વ્લોગ ઉતારવાની નીકળી જવાનું, બરાબર. પાછું ટાઈમ હોય તો જ જવાનું. પાછું મારો પાસે સ્નો ફ્લેક આવી ગયો. ગાડી લઈને કરવું સૌથી મોટું રિસ્ક છે અત્યારે. અને જે આજે સ્ટ્રોંગ છે ને એના અંદર જે પવન છે ને ભાઈ, એની બરફ પડતો હોય ને તો કશો લાગે નહીં ભાઈ, પણ આ જે પવન છે ને એ માણસના ગાભા વેરી નાખે. તમે જોયું કે બરફની ઝાડ જોયું હોય તો આવો તાર કેનેડા. બરફનું એ ઝાડ થાય એ તો ખબર છે કેનેડામાં થાય. એના માટે તમારે કેનેડા આવવું છે. અને આ બધો બરફ છે ને અત્યારે લગી તો પડે જ રહેશે. હવે આ કાલ સવાર લગી સુધી કશું આમાં કોઈ કામકાજ કરવાનું. ઇવન અમારી બિલ્ડિંગ જુઓ, દેખાય બિલ્ડિંગ ઉપર બરફ, એટલે બરફનું બહુ હેવી કામકાજ છે. જુઓ બરફનું ઝાડ, બરફ પણ હારું આજુબાજુ ફરવામાં તમે નહીં મોણ આખું મોણસ ખેંચી જાય એટલો પવન આવી રહ્યો છે. અને અમારા ઘરના હોમી સીધું ચાલુ થાય છે જંગલ. જુઓ વિઝિબિલિટી કહું છું હું 0 હોય તો 0થી જતી રહી હોય તો તને આમ કહેવાય ને જાત નથી હલી હાચવવાની. આપણે જીવતા તો બધું થઈ જાય, બરાબર. પગ કાં ગયે અમારે જો પગ કેટલા ડૂબી જઈ રહ્યા છે આ બરફમાં. એમાં ઊંચા વિન્ટર શૂઝ પહેરે. જો અહીં ઊંચા વિન્ટર શૂઝ પહેરીને આટલા પગ ડૂબી જતા હોય હેરતા આમ જો. ઓ બાપા બરફના ઝાડ જોડે અથડાઈ ગયો. હવે મારા હાથ ઠરી ગયા છે ને હવે મુએ ઠરી ગયો. એટલે વ્લોગને પૂરો કરીએ તો વ્લોગને સમાપ્ત કરીએ છીએ અહીંયા આટલેથી, બરાબર. કેવો લાગે છે વ્લોગ એ કહેજો તમે. અને જોઈ લો અમારું પાર્કિંગ યાર્ડ ફૂલ ભરાઈ ગયું છે. ફૂલ ગાડીઓના પ્રેશરમાં આવી ગઈ છે બધી ગાડીઓ, બરાબર, બરફના પ્રેશરમાં. અને રસ્તો તો અમારે ખોવાઈ જ ગયો છે. શોધવાનું છે, હોધી હેરવાનું છે. એ જ વસ્તુ રોડ ઉપર એ થતું હોય છે. એટલે શાંતિથી છે ને બધા પોતપોતાની ઘેર સલામત રહેજો, સુઈ જજો. અને છે ને ગોદરો ઓઢી ઠંડીમાં બહુ બહાર નીકળે નહીં, આ તો શરદી થઈ જાય, કેડોય છે ને ફરી જાય, મારું નાક લાલ થઈ જાય, હું એ ઘરમાં જઈશ. સારું તાર હેડો આવો તાર કેનેડા ભાઈ.